દરરોજ એકના એક રીંગણનું શાક ખાઈને જો કંટાળી ગયા હોય ને તો આ રીતે તમે રીંગણનું શાક બનાવી લીધું ને તો શાકના ફેન બની જશો ને તમે પણ ભર્યા વગર આ રીતે ગ્રેવીવાળા રીંગણનું શાક બનાવતા થઈ જશો. એટલું મસ્ત મજાનું બનશે. ઊંધિયાનું શાક હશે ને એ પણ આની સામે ફીકું પડશે કે કોઈ પણ તમે સબ્જી રેસ્ટોરન્ટની કે પંજાબી ખાશો ને એ પણ તમને ફીકી લાગશે. એટલું સરસ આ રીંગણાનું શાક બનશે. તો એના માટે અહીંયા મેં 250 ગ્રામથી 300 ગ્રામ જેટલા એકદમ કૂણા અને મીડિયમ સાઇઝના રીંગણ લીધા છે, જે અત્યારે શિયાળાની ઠંડીની અંદર દેશી રીંગણ મળતા હોય છે. તમારી પાસે માર્કેટમાં જે પણ રીંગણ મળતા હોય તમારે લેવાના. એકદમ નાની સાઇઝના અને પતલી સાઇઝના નહીં લેવાના, થોડા મીડિયમ લેવાના. અને આ રીંગણ છે ને એકદમ કૂણા હોય છે, એમાં બીજનો ભાગ પણ નથી હોતો. અને રીંગણને આ રીતે ધોઈને કોરા કરીને ઉપરનો ડીટીયાનો થોડો ભાગ અને આ રીતે કાઢીને 4 કટ લગાવી લઈશું. તો રીંગણને આ રીતે આપણે પહેલાં તો સાફ કરીને વચ્ચે ચેક કરી લેવાના, કેમ કે રીંગણની અંદર વધારે પડતી ક્યાંય જીવાત કે કઈ ઈયળ ના હોય એ વાતનું ખાસ ધ્યાન રાખીશું. અને રીંગણને સરસ રીતે 4 કટ થઈ જાય એ પછી આપણે એક પ્લેટની અંદર કાઢી લઈશું. હવે આ રીંગણને આપણે ફ્રાય કરવાના છે. તો આ રીતે કોઈપણ વાસણની અંદર થોડું એવું તેલને ગરમ કરી લઈશું અને તેલની અંદર જેટલા રીંગણ સમાય ને એટલા આપણે એડ કરી દઈશું. અને મીડિયમ ગેસની ફ્લેમ પર કન્ટિન્યુઅસ બંને સાઈડ પલળતા રહીશું અને રીંગણને તળી લઈશું. જો આ રીતે તળેલા રીંગણનું શાક તમે બનાવી લીધું ને તો એક અલગ જ રીતે અને આ શાક જે છે ને એ ખાવામાં એટલી મજા આવશે. રેગ્યુલર આપણે રીંગણના ટુકડા કરીને શાક બનાવતા હોઈએ, ભરેલા બનાવતા હોઈએ, પણ આ રીતે તેલની અંદર સરસ રીતે ફ્રાય કરી લઈશું એટલે રીંગણની ઉપર તેલનું કોટિંગ થઈ જશે અને એનાથી જે શાક છે ને એકદમ સરસ એવું બનશે. તો આ રીતે રીંગણને સતળાવા દઈશું. તો થોડા તેલની અંદર જ રીંગણ સરસ રીતે સતળાઈ જશે. હજી તમે થોડું તેલ એડ કરશો તો પણ ચાલશે. તો આ રીતે રીંગણને બંને સાઈડ સરસ રીતે કૂક કરી લેવાના છે, કેમ કે રીંગણ સરસ કૂક હશે તો ગ્રેવીમાં સરસ રીતે મિક્સ થઈ જશે. તો અહીંયા આપણે રીંગણ સરસ તળાઈ ગયા છે. એક વખત ચેક કરી લઈશું. તો તમે જોઈ શકો છો છરીની મદદથી એકદમ છરી નીચે સુધી એકદમ જાય છે અને રીંગણ સોફ્ટ પણ થઈ ગયા છે. તો રીંગણને આપણે તેલમાંથી પ્લેટમાં કાઢી લઈશું. વધારાનું એક્સ્ટ્રા બધું તેલ કાઢી લઈશું. અને અહીંયા મેં 2 થી 3 ચમચા જેટલું તેલ રાખ્યું છે. એની અંદર અડધી ચમચી આખું જીરું, થોડી એવી હિંગ એડ કરી દઈશું. જીરું ચટકવા લાગે એટલે સૂકા મરચાં એડ કરી દઈશું. તમે આની અંદર રાઈ પણ એડ કરી શકો. એક બાદિયા, એક નાનો તજનો ટુકડો એડ કરી દઈશું. અને 8 થી 9 આ રીતે લસણની આખી કળી એડ કરી દઈશું. જો તમને આખી કળી ના પસંદ હોય તો તમે ખાંડેલું લસણ કે પછી લસણના કટકા પણ એડ કરી શકો. તો આ રીતે આખી થોડી લસણની કળી એડ કરવાથી જ્યારે તમે ખાશો ને શાકની અંદર કળી આવશે ને ત્યારે એનો ફ્લેવર અને ટેસ્ટ સરસ આવશે. અને થોડું અહીંયા મેં લીલું લસણ પણ એડ કર્યું છે, જે લગભગ અહીંયા 2 થી 3 ચમચી છે. અને 1 ચમચી જેટલી આદુની પેસ્ટ એડ કરી લઈશ. અને અહીંયા મેં એક તીખું લીલું મરચું લીધું છે, એને આ રીતે ઝીણું ઝીણું ચોપ કરી દીધું છે, એને પણ એડ કરી દઈશું. જ્યારે પણ આપણે શાક બનાવતા હોય ને ત્યારે લાલ મરચું તો આપણે એડ કરીએ જ છીએ, પણ એક લીલા મરચાંની જે ફ્લેવર છે, તીખાશ છે, મીઠાશ પણ આવશે એની, કે જે મરચાંની અંદર જે હોય ને એ ફ્લેવર આવશે. એટલે ગમે ત્યારે તમે આવું ગ્રેવીવાળું શાક બનાવો ને ત્યારે જરૂરથી એક લીલું મરચું એડ કરજો. ખરેખર એનો ફ્લેવર અને ટેસ્ટ સરસ આવશે. બધી વસ્તુને સરસ રીતે સતળાવા દઈશું. લસણ પણ આ રીતે થોડું એવું બ્રાઉન કલરનું થઈ ગયું છે. હવે આપણે અહીંયા 2 મીડિયમ સાઇઝની ડુંગળીની પ્યુરી એડ કરીશું. તમારી પાસે મોટી ડુંગળી હોય તો તમે એક પણ એડ કરી શકો છો. અને ગ્રેવી જો તમને શાકની અંદર વધારે પસંદ હોય તો તમે 3 ડુંગળી પણ એડ કરી શકો. જે રીતે તમારા ઘરમાં સભ્યો હોય, જેટલી ક્વોન્ટિટીમાં બનાવવાના હોય એટલી તમારે ગ્રેવી એડ કરી દેવાની. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. હવે ગ્રેવીને લો ગેસની ફ્લેમ પર બ્રાઉન કલર થાય ને ત્યાં સુધી આપણે કૂક કરી લઈશું. અને હા, જ્યારે પણ આવા ગ્રેવીવાળા આપણે શાક બનાવીએ ને કે ડુંગળી ટામેટાની ગ્રેવી હોય ત્યારે ગ્રેવીને સરસ રીતે કૂક કરી લેવી. જો ગ્રેવી કાચી હશે ને તો તમે શાક ખાશો ને લચકા પડતું નહીં બને, એકદમ આમ પાણી પાણી લાગશે. જ્યારે તમે ચમચામાંથી લેશો ને તો ગ્રેવી અલગ થઈ જશે અને શાક અલગ. એટલે ગ્રેવીને સરસ રીતે કૂક કરી લેવાની. લગભગ મેં અહીંયા 7 થી 8 મિનિટ ડુંગળીને કૂક કરી છે. બ્રાઉન કલરની થાય ને એટલે 3 ટામેટાની પ્યુરી એડ કરી લઈશું. હવે તમે આ રેસીપીની અંદર જો ડુંગળી લસણ ના ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો. અને જો ખાતા હોય તો આ રીતે ડુંગળી લસણ એડ કરીને બનાવજો, મસ્ત ફ્લેવર આવશે. અને આ શાક છે ને એ ભરેલા રીંગણનું બનાવતા હશો ને એના કરતાં પણ સરસ બનશે. હવે ટામેટાની ગ્રેવી એડ કર્યા પછી એને મિક્સ કરી લઈશું. અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું. 1 મોટી ચમચી જેટલો ધાણા જીરું પાવડર એડ કરી લઈશું. અને અહીંયા મેં તીખાશ પ્રમાણે લાલ મરચું લીધું છે. મેં અહીંયા કાશ્મીરી મરચું લીધું છે. જો તમે તીખું વધારે ખાતા હોય તો તમે લાલ તીખું મરચું પણ એડ કરી શકો. મરચું એડ કરીને એની ઉપર મસાલાની ઉપર થોડું એવું 3 થી 4 ચમચી જેટલું પાણી એડ કરીશું, જેથી મસાલા છે ને એ ગ્રેવીની અંદર કૂક સરસ થઈ જશે. તો આ રીતે મિક્સ કરી લઈશું. અને હવે લો ગેસની ફ્લેમ પર જ્યાં સુધી મસાલામાંથી તેલ છૂટે ને ત્યાં સુધી એને કૂક કરી લઈશું. તો અહીંયા લગભગ 8 થી 9 મિનિટ થશે. ટામેટા ડુંગળીની બધી જ ગ્રેવી
ગ્રેવીને સરસ રીતે કૂક થતાં, પણ આ રીતે મીડિયમ ગેસની ફ્લેમ પર જ કૂક કરવાની છે. તો તમે જોઈ શકો છો સરસ રીતે ગ્રેવી કૂક થઈ ગઈ છે. જો તમારી પાસે વધારે ટાઈમ ના હોય તો તમે ઢાંકીને ગેસની ફ્લેમ હાઈ કરીને પણ કૂક કરી શકો, પણ વચ્ચે વચ્ચે 1 થી 2 વખત હલાવતા રહીશું. તો તેલ બધું ઉપર આવી ગયું છે, એકદમ લચકા પડતી ગ્રેવી થઈ છે. ગ્રેવી જોઈને તમને ખબર પડી જશે કે શાક તો આપણું આગળ કેટલું મસ્ત બનીને તૈયાર થશે. તો ગ્રેવી તૈયાર છે. હવે જે આપણે તળેલા રીંગણ હતા ને એને આપણે એડ કરી દઈશું. અને હા, જો મેં અહીંયા રીંગણ એકલા જ લીધા છે, તમે આની જગ્યાએ જો બટેટા પણ ખાતા હોય ને તો આની જોડે 1 થી 2 બટેટાને પણ સરસ રીતે ફ્રાય કરીને જોડે જ એડ કરી દેવાના. તો એ રીતે રીંગણ બટેટા પણ તમે બનાવી શકો. થોડો એવો ગરમ મસાલો એડ કરી લઈશું, કિચન કિંગ પણ તમે એડ કરી શકો, અને થોડો ઝીણો સમારેલો ગોળ, કેમ કે બધા શાકનો ટેસ્ટનો બેલેન્સ કરવા માટે ગોળ એડ કરીશું. ગોળની જગ્યાએ ખાંડ એડ કરી શકો તમે, અને જો ના ખાતા હોય, તમને ખાટું મીઠું પસંદ હોય તો તમે ગોળને સ્કીપ પણ કરી શકો. પણ ટામેટા એડ કર્યા છે એટલે થોડો ગોળ એડ કરવાથી સરસ રીતે શાકનો ટેસ્ટ આવશે. અડધો કપ જેટલું ગરમ પાણી એડ કરીને મિક્સ કરી લઈશું. હળવા હાથે મિક્સ કરીશું, કેમ કે રીંગણ છે ને એ આપણા ફ્રાય કરેલા છે, એકદમ કૂક થયેલા રીંગણ છે, એ જરાય તૂટી ના જાય એટલા માટે. અને આ રીતે બધું તેલ ઉપર આવી જાય, રીંગણ સરસ રીતે મસાલા સાથે મિક્સ થઈ જાય, 2 થી 3 મિનિટ રહેવા દઈશું મીડિયમ ગેસ પર. અને તમે જોઈ શકો છો કેટલું લચકા પડતું અને એટલું મસ્ત મજાનું શિયાળાની ઠંડીની અંદર તો જો આવા શાક મળી જાય ને તો બીજું કંઈ જ ના જોવે. બાજરીના ગરમા ગરમ રોટલા સાથે તમે પણ જરૂરથી મારી આ રેસીપી ટ્રાય કરો અને મને કમેન્ટ બોક્સમાં જણાવો કે તમે બનાવ્યું છે કે નહીં ક્યારે આ રીતે. અને ઉપરથી લીલા સમારેલા ધાણા એડ કરી લઈશું અને ગરમા ગરમ આ શાકને સર્વ કરી લઈશું. રેગ્યુલર રીંગણના શાક કરતાં કંઈક અલગ જ ગ્રેવી સાથે એકદમ ટેસ્ટી આપણું રીંગણનું શાક તૈયાર છે. તો તમે પણ ટ્રાય કરો અને કમેન્ટ બોક્સમાં જણાવો કે આજની રેસીપી તમને કેવી લાગી. જય શ્રી કૃષ્ણ.